સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોઈશું ઇંગ્લિશ ગ્રામરમાં ઇન્ટ્રોગેટિવ્સ એટલે કે WH ક્વેશ્ચન, WH પ્રશ્નાર્થ શબ્દો. તો એ કેટલા છે? હુ, વોટ, વેર, વેન અને વિચ. આ શબ્દો પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ્સ છે. એમાં હુ છે એ પ્રશ્નાર્થ સર્વનામ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. વોટ અને વિચ છે એ પ્રશ્નાર્થ સર્વનામ અને વિશેષણ એટલે કે એડજેક્ટિવ તરીકે વપરાય છે. એક્ઝામ્પલ: વિચ એનિમલ ડુ યુ લાઈક. તો આ જે વિચ છે એ પ્રશ્નાર્થ સર્વનામ તરીકે એટલે કે એડજેક્ટિવ તરીકે વપરાય છે. વેર અને વેન જે છે એ બંને પ્રશ્નાર્થ ક્રિયા વિશેષણો ઇન્ટ્રોગેટિવ વર્બ્સ છે. એક્ઝામ્પલ: વેર ડઝ શી લીવ. હવે આપણે હુ જોશું. તો હુ થી ક્વેશ્ચન પૂછવો હોય એટલે કે આપણે કોણ વ્યક્તિ છે એ જાણવું હોય તો હુ થી પ્રશ્ન પૂછાય છે. બરોબર. તે એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી ઇન્ફોર્મેશન મેળવવા માટે હુ થી પ્રશ્ન પૂછાય છે. હુ એટલે કે કર્તા, સબ્જેક્ટ. એનું એક્ઝામ્પલ છે દિનકર meet me. તો અહીં આ દિનકર છે એ કોણ છે? કર્તા. મીટ શું છે? ક્રિયાપદ. અને મી શું છે? કર્મ. અહીંયા આ છે સબ્જેક્ટ, આ મીટ છે એ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. એટલે કે દિનકર મને મળ્યો. હુ મેટ મી. આનો આપણે ક્વેશ્ચન બનાવવો હોય તો આપણે કેવી રીતે બનાવશું? હુ મીટ મી. મને કોણ મળ્યો? તો આ વાક્યમાં હુ નામ દિનકરને સ્થાને પ્રશ્નાર્થ સર્વનામ એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. એની રચના આપણે સમજીએ. હુ છે એ કર્તા એટલે કે સબ્જેક્ટ દિનકરના સ્થાને મૂકેલું છે આપણે. હુ પછી ક્રિયાપદ વર્બ આવેલું છે અને એના પછી ઓબ્જેક્ટ મૂકેલો છે. હવે આપણે જોશું વોટ. તો અહીંયા વોટ વ્યક્તિ વિશે કે વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વ્યક્તિનો વ્યવસાય જાણવો હોય તો એના માટે પણ વોટનો ઉપયોગ થાય છે. વોટ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. એક્ઝામ્પલ: વોટ ઇઝ મિસ્ટર ગોહિલ. એટલે કે વ્યક્તિનો વ્યવસાય અહીંયા પૂછવામાં આવેલો છે. બરોબર છે. તો વ્યવસાય પૂછવો હોય તો પણ વોટથી આપણે ક્વેશ્ચન પૂછી શકીએ. એની રચના છે વોટ પ્લસ વર્બ
પ્લસ નાઉન ઓર પ્રોનાઉન. હવે નેક્સ્ટ આપણે વેરથી ક્વેશ્ચન કેમ પૂછાય એ જોશું. વેર એટલે ક્યાં. કોઈ પણ સ્થળ આપણે જાણવા માટે વેરથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. કોઈ પણ સ્થળનું આપણે નામ જાણવા માટે વેરથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વેર ઇઝ રિયા ગોન, એટલે કે રિયા ક્યાં ગઈ છે. તો આપણે વેરથી ક્વેશ્ચન આવી રીતે પૂછી શકીએ. વેર ઇઝ ધ બુક. પુસ્તક ક્યાં છે. તો આવી રીતે આપણે કોઈ પણ વસ્તુ ક્યાં છે એ જાણવા માટે આપણે વેરથી ક્વેશ્ચન પૂછી શકીએ. હવે વેન. એટલે કે ક્યારે. વેન એટલે કે ક્યારે. કોઈ પણ સમય જાણવા માટે આપણે વેનનો ઉપયોગ થાય છે. વેન પણ ઇન્ટ્રોગેટિવ એડવર્બ ક્રિયા વિશેષણ જ છે. અને વેન અને વેરની રચનાના નિયમો સમાન છે. વેન ડીડ યુ કમ. એટલે કે તમે ક્યારે આવ્યા. તો આઈ કમ યસ્ટરડે. આપણે એનો જવાબ એ રીતે આપી શકીએ. તો આ વેન. હવે વિચ. વિચ એટલે કે કયું. વિચ કલર. ડુ યુ લાઈક. મતલબ કે તમને કયો કલર ગમે છે. તો કયું કોઈ પણ વસ્તુ માટે ક્યુ શબ્દ વાપરવો હોય, પૂછવું હોય તો એમાં વિચથી ક્વેશ્ચન પૂછી શકાય છે.